નમસ્કાર. ચાલો આજે એક ઊંડી સફર પર નીકળીએ. આપણે કોલસા અને પેટ્રોલિયમ પાછળના રસાયણશાસ્ત્રની દુનિયાને સમજીશું. એ પદાર્થોની દુનિયા જે આપણા આધુનિક વિશ્વને, આપણી દુનિયાને ચલાવે છે. તો ચાલો શરૂઆત એક સવાલથી કરીએ અને એનો જવાબ કદાચ આપણે જે વિચારીએ છીએ ને એના કરતાં ક્યાંય વધારે ઊંડો અને કહી શકાય કે કાળો છે. તો એ જવાબ શોધવા માટે છે ને આપણે શરૂઆત કરવી પડશે એક સાવ સાદા દેખાતા કાળા પથ્થરથી. એક એવો પથ્થર જેણે એક સમયે આખી ઔદ્યોગિક ક્રાંતિને ઊર્જા પૂરી પાડી હતી, અને એ છે કોલસો. જો આમ તો કોલસો સીધો ગરમી અને ઊર્જાનો સ્ત્રોત છે જ, પણ એની અંદર છુપાયેલો અસલી ખજાનો એ તો ત્યારે જ બહાર આવે છે જ્યારે એને ઉદ્યોગોમાં પ્રોસેસ કરવામાં આવે. તો ચાલો હવે આની અંદર જરા ઊંડા ઉતરીએ. જોઈએ તો ખરા કે આ સાદા દેખાતા પથ્થરની અંદર એવું તો શું છુપાયેલું છે. જ્યારે કોલસા પર પ્રોસેસિંગ કરવામાં આવે છે ને ત્યારે મુખ્યત્વે 3 બહુ જ ઉપયોગી અને એકબીજાથી સાવ અલગ પદાર્થો મળે છે: કોક, કોલટાર અને કોલ ગેસ. તો સૌથી પહેલું ઉત્પાદન છે કોક. અને હા, એ પીવાની વસ્તુ બિલકુલ નથી. આ તો ઉત્પાદન જગતનો, મેન્યુફેક્ચરિંગનો એક બહુ જ અગત્યનો ઘટક છે. આ કોક એટલો શુદ્ધ હોય છે, કાર્બનનું એટલું શુદ્ધ સ્વરૂપ છે કે એના વગર સ્ટીલ બનાવવું કે પછી બીજી ધાતુઓને એની કાચી ધાતુમાંથી અલગ કરવી લગભગ અશક્ય છે. હવે કોલસાની બીજી ભેટ છે આ ઘટ્ટ કાળું અને સાચું કહું તો બહુ ખરાબ વાસવાળું પ્રવાહી. પણ એની ગંધ પર જવાની જરૂર નથી, કારણ કે આ પોતે જ એક રાસાયણિક ખજાનાની પેટી છે જેમાં લગભગ 200 જેટલા અલગ પદાર્થો છે. યાદ છે પહેલો સવાલ? પરફ્યુમ, પ્લાસ્ટિક, વિસ્ફોટકો, આ બધાનો જવાબ અહીં છે કોલટારમાં. જરા વિચારો તો, એક જ ઘટ્ટ પ્રવાહીમાંથી રંગો, દવાઓ, પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, અરે ડામરની ગોળીઓ સુદ્ધા. કેટલી બધી વસ્તુઓ બને છે. અને હવે આવે છે ત્રીજું અને છેલ્લું ઉત્પાદન, કોલ ગેસ. આ એ ગેસ છે જે કોક બનાવતી વખતે આડ પેદાશ તરીકે મળે છે. અને એની કહાણી પણ રસપ્રદ છે, કારણ કે એણે ખરેખર આખી 19મી સદીને રોશન કરી દીધી હતી. જરા આ જુઓ, 1810માં લંડન અને પછી 1820માં ન્યૂયોર્કમાં શેરીઓને રોશન કરવા માટે સૌથી પહેલાં આ જ ગેસનો ઉપયોગ થયો હતો. જો કે આજે એનો ઉપયોગ બદલાઈ ગયો છે. હવે તે મુખ્યત્વે કોલસા પ્રોસેસિંગ પ્લાન્ટ્સની આસપાસના ઉદ્યોગોમાં ગરમીના સ્ત્રોત તરીકે વપરાય છે. તો એક સમયે પ્રકાશનો સ્ત્રોત, આજે ગરમીનો સ્ત્રોત. તો આ તો થઈ કોલસાની વાત. પણ હવે આપણે બીજા એક ખજાના તરફ આગળ વધીએ. અને હા, આ વખતે એ કોઈ કાળો પથ્થર નથી, પણ એક પ્રવાહી છે જેનું મૂળ સાવ જ અલગ જગ્યાએ છે, પ્રાચીન સમુદ્રોમાં. આપણે વાત કરી રહ્યા છીએ પેટ્રોલિયમની. એનું નામ જ કેટલું રસપ્રદ છે. પેટ્રા એટલે કે ખડક અને ઓલિયમ એટલે કે તેલ. મતલબ ખડકનું તેલ. અને એની વાર્તા આપણને લઈ જાય છે લાખો કરોડો વર્ષો પાછળ, સમુદ્રના ઊંડાણમાં. તો આ બન્યું કઈ રીતે? કલ્પના કરો, લાખો વર્ષો પહેલાં સમુદ્રમાં રહેતા જીવો જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમના શરીર સમુદ્રના તળિયે બેસી ગયા. સમય જતાં એના પર રેતી અને માટીના થર જામતા ગયા, અને પછી લાખો વર્ષો સુધી હવાની ગેરહાજરીમાં, જબરદસ્ત ગરમી અને દબાણ હેઠળ આ મૃત જીવોનું રૂપાંતર થઈ ગયું પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં. ખરેખર એક અદ્ભુત કુદરતી પ્રક્રિયા છે આ. આ પ્રાચીન ખજાનાને જમીનમાંથી બહાર કાઢવાની સફર પણ બહુ લાંબી નથી. દુનિયાનો પહેલો તેલનો કૂવો 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદાયો, અને એના થોડા જ વર્ષો પછી 1867માં ભારતમાં પણ આસામના માકુમમાં તેલ મળી આવ્યું. આજે તો ભારતમાં આસામ, ગુજરાત, મુંબઈ હાઈ અને ગોદાવરી કૃષ્ણા નદીના તટપ્રદેશમાં પણ તેલ મળે છે. હવે એક બહુ જ મહત્વની વાત, જમીનમાંથી જે પેટ્રોલિયમ નીકળે છે ને એનો સીધો ઉપયોગ ના થઈ શકે. એ એકદમ કાચું, ક્રૂડ હોય છે. એને વાપરવા લાયક બનાવવા માટે એને શુદ્ધ કરવું પડે છે. એના અલગ ઘટકોને છૂટા પાડવા પડે છે. આ પ્રક્રિયાને જ કહેવાય છે રિફાઇનિંગ અથવા શુદ્ધિકરણ. અને આ શુદ્ધિકરણની પ્રક્રિયામાં તો કમાલ જ થાય છે. એમાંથી શું નથી મળતું. ઘરમાં વપરાતો એલપીજી ગેસ,
ગાડીઓ અને વિમાનોમાં વપરાતું પેટ્રોલ, સ્ટોવ અને જેટ વિમાનો માટે કેરોસીન, ટ્રક અને જનરેટર માટે ડીઝલ, ત્યાંથી આગળ વધીએ તો લુબ્રિકેટિંગ ઓઇલ, વેસેલિન અને મીણબત્તીઓ માટે પેરાફિન મીણ અને છેલ્લે રસ્તા બનાવવા માટે વપરાતું બિટુમેન, બધું જ એક જ કાચા તેલમાંથી. અને આ બધું તો માત્ર શરૂઆત છે, કારણ કે આ પ્રક્રિયા આપણને લઈ જાય છે એક એવી દુનિયામાં જેણે આપણા આધુનિક જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. આ છે પેટ્રોકેમિકલ્સની દુનિયા. તો આ પેટ્રોકેમિકલ્સ છે શું? સાદી ભાષામાં કહીએ તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાંથી મળતા અત્યંત ઉપયોગી રસાયણો. આને માત્ર બળતણ સમજવાની ભૂલ ના કરતા. આ તો એક એવો કાચો માલ છે જેમાંથી અસંખ્ય અગણિત વસ્તુઓ બને છે. જરા આપણી આસપાસ નજર કરીએ. કપડાં ધોવાનું ડિટર્જન્ટ, પોલિએસ્ટર, નાયલોન જેવા કપડાના રેસા, પાણીની બોટલથી લઈને રમકડા સુધીનું પ્લાસ્ટિક એટલે કે પોલિથીન. અરે ખેતીમાં વપરાતું યુરિયા ખાતર બનાવવા માટે જરૂરી હાઇડ્રોજન ગેસ પણ આમાંથી જ મળે છે. આ બધું જ પેટ્રોકેમિકલ્સ છે. ખરેખર આધુનિક જીવનનો પાયો જ આના પર ટકેલો છે. અને એટલે જ એના આ જબરદસ્ત વ્યાપારી મહત્વને કારણે પેટ્રોલિયમને અમસ્તું જ કાળું સોનું નથી કહેવાતું. આ નામ કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે એનું મૂલ્ય માત્ર ગાડી ચલાવવા કે વીજળી પેદા કરવા પૂરતું સીમિત નથી. આ તો આખી દુનિયાના મોટા મોટા ઉદ્યોગોનો પાયો છે. તો આજે આપણે જોયું કે કોલસા અને પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત ઇંધણની અંદર કેટલી મોટી, કેટલી જટિલ અને મૂલ્યવાન દુનિયા છુપાયેલી છે. આ ખજાનો આપણને લાખો વર્ષ જૂના ભૂતકાળમાંથી મળ્યો છે. પણ સવાલ એ છે કે એનું ભવિષ્ય શું છે અને આપણા ભવિષ્યમાં એની ભૂમિકા શું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.